શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ડાયાબિટીસ એક શાંત કિલર છે। તે ફક્ત તમારા જીવનમાંથી મીઠાશ છીનવી લેતું નથી, પરંતુ તે અન્ય ઘણી સમસ્યાઓ પણ સાથે આવે છે જે તમારા જીવનની ગુણવત્તાને ખતમ કરવાનો ભય રાખે છે। ખભામાં દુખાવો સામાન્ય રીતે એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ, સ્થિર ખભા, ને કારણે થાય છે, અને ડાયાબિટીસ ધરાવતા લોકોમાં તે એકદમ સામાન્ય સ્થિતિ છે। જેમને લકવો સ્ટ્રોકને કારણે થયો છે તેઓ પણ ખભામાં દુખાવો અનુભવી શકે છે। આ કિસ્સામાં, નબળાઈને કારણે ખભાની ગતિશીલતા તેને વેગ આપે છે। તેમણે ઉમેર્યું કે ફિઝિયોથેરાપી અને ઓટીસી પીડાનાશક દવાઓ મોટાભાગના કિસ્સાઓમાં મદદરૂપ થાય છે, અને જો દુખાવો ચાલુ રહે, તો વ્યક્તિએ હંમેશા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર સ્નાયુ સમૂહમાં ઘટાડો અનુભવે છે, જેને ડાયાબિટીક માયોપથી તરીકે ઓળખવામાં આવે છે, જે રજ્જુ અને અસ્થિબંધન પર વધુ તાણ ઉમેરે છે, જેના કારણે ખભાની મજબૂતાઈ નબળી પડે છે અને તેની ગતિશીલતા ઓછી થાય છે।